કોકનું દર્દ જુઓ. હમણાં બાળક અહીં ખોવાનું આવ્યું ને, બાળક અહીં મળ્યું ને, આ નાનો હુનો મેસેજ નથી હો દોસ્ત. આવી રીતે વર્ષો પહેલા અમારા કોળિયાકના મેળામાં ઘટના. સુરેન્દ્રસિંહ, આવી રીતે એક બાળક ખોવાઈ ગયું મેળામાં. ત્યાં પણ દરિયા કાંઠો. માં છે એ દીકરાની માં ગાંગી થઈ ગઈ. મારો દીકરાને ગોતો, જટ ગોતો. ક્યાં વયો ગયો મારો દીકરો? સાહેબ પોલીસને કીધું, સ્વયંસેવકોને કીધું. 3 કલાકે બાળક મળ્યું. ત્યારે વ્યવસ્થા એવી નહોતી સાહેબ. ને બહુ મોટો મેળો થતો કોળિયાકમાં, હજી થાય. નિષ્કલંક મહાદેવ. 3 કલાકમાં દીકરો મળ્યો તો ખરો, પણ દીકરાની માં રોઈ રોઈને આંધળી થઈ ગયેલી. જેવો મળ્યો એટલે માં મળી બોકલા ભરવા. મારો લાલ, મારો બાપ આવી ગયો દીકરા. આ ચિત્ર દીકરાનો બાપ ઉભો ઉભો જોવે છે. સાંભળજો આ વાતને સાહેબ. આ મા દીકરાના વાલનું ચિત્ર, એના પ્રેમનું ચિત્ર એ દીકરાનો બાપ ઉભો ઉભો જોવે છે. અને આંખમાંથી દાળ 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 આહુડા પડે છે. પુરુષ જેવા પુરુષને મેળાની વચ્ચે સાહેબ. એની પત્નીએ કીધું કે હવે રડોમાં ને મળી ગયો. એના આહુડા નથી. આ ખોવાડો એના આહુડા નથી. હે કે એના આહુડા નથી. આ એ ગાંડી, તારું 3 વર્ષનો દીકરો એક 3 કલાક તારાથી અગળો ગયો તો તારી આંખો રોઈ રોઈને લાલ થઈ ગઈ. એટલે તું બેભાન થવાની અવસ્થામાં આવી ગઈ થી. જો ન મળે તો કે હા મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાત જો મારો દીકરો મને ન મળ્યો હતો. બસ એના આહુડા છે મને. તો હાલો ની ઘરે. હવે ઘરે નથી જવું. કે તો કે એક 3 વર્ષનો બાળક, 3 વર્ષનો દીકરો 3 કલાક માથી અગળો થાય તો માના હૈયાને આ પીડા થાય. તો 25 વર્ષનો દીકરો 5 વર્ષથી માથી અગળો થઈ ગયો હશે. એ જનેતાને કેવી તકલીફ પડી હશે. તું પરણીને આવી મારા ઘરમાં, તે મારી માથી મને અલગ કર્યો. તારા આહુડા જોયા એટલે મને મારી માના આહુડા યાદ આવ્યા. હવે રહેવાય તો જનેતા ભેગું જ રહેવાય, નહીતર જીવન પૂરું ગાંડી કરી નખાય. આજથી મારે મારી મા પાસે રહેવું છે. અને હકીકતમાં એ બાઈને પણ સમજાણું કે હું 5 વર્ષ પહેલા બાથી નોખી થઈને તેથી હું માં નહોતી. સાંભળજો બાઈનું નિવેદન. 5 વર્ષ પહેલા સાંભળો, મને માફ કરજો. 5 વર્ષ પહેલા હું તમારથી માથી નોખા થયા ને આપણે, તેથી હું માં નહોતી. એટલે મને માનો અનુભવ નહોતો. પણ આજ મને સમજાય છે કે માં એટલે શું કહેવાય. આજ પછી હું કોઈ દી આપણા માને હું એકલા નહીં રહેવા દઉં. આજ પછી કોઈ દી આપણા માને હું દુખી નહીં કરું. કહેવાનો અર્થ એ છે સાહેબ, પરિસ્થિતિમાં પસાર થાવ તો ખબર પડે કે જીવન શું કહેવાય. પરિસ્થિતિ આ મેળામાંથી આવા 2 વિચાર લઈને જાજો દોસ્ત. પગે લાગીને કહું યુવાન મિત્રોને, મેં કીધું ને તમે એવા યુગમાં જઈ રહ્યા છો, મેળામાં બેઠા છો ને કહું છું મારા બાપ, એવી પરિસ્થિતિમાં પસાર તમારે થવાનું છે કે દીકરી દીકરાના ખાલી સાંભળજો સાહેબ આ વાત. મારે હસાવવા છે 100%. પણ ભગવાન સોમયાનાથના સાનિધ્યમાં બેઠા છીએ. મારી ઉપર મારા સદગુરુની કૃપા છે, મારા પૂજ્ય મોરારી બાપુની, મુરલીધરની કૃપા છે, સોમનાથની કૃપા છે, મા મોગલની કૃપા છે. અરે કહેવા ગયો મારા ભીખુદાનભાઈની મારા ઉપર કૃપા છે. અને સાંભળીને અમે શીખ્યા છીએ. નરું સત્ય કહું સાહેબ, ડાયરા એની રીતે થાય છે. ધન્યવાદ. મારે કોઈ નહીં યાર બીજી વાત નથી. પણ આવડો મોટો મેળો હોય, લાખો માણસની મેદની હોય, એક હારી વાત ન કરીએ ને તો અમે નગુણા કહેવાય દોસ્ત. એટલે દીકરી દીકરાઓને કહું છું કે આવનારો સમય એટલો બધો આ શંકાસ્પદ પેદા થઈ રહ્યું છે. આ મોબાઈલે સંસ્કારને મારતું જાય છે, શંકા પેદા કરતા જાય. આપણો તમે આ ઘટના ઘટે છે કે નહીં કે દીકરી દીકરાના સંબંધ ત્યાં હોય, હામાં મોબાઈલમાં વાતો કરતા હોય. એમાં દીકરીને માસીની દીકરીનો ફોન અથવા તો એની સાથે એની અતિ નજીકની બેનપણી જે સાથે ભણે છે
એનો ફોન, અને એ દીકરી પાછી પરિવાર સાથે પારિવારિક સંબંધ છે તો ઘડીક મમ્મીને ફોન આપે, મમ્મી વાત કરે, પછી એની બેનપણી કહે પપ્પાને ફોન દે ને વાત કરી લો, પપ્પા અરે વાત કરે. એ 15 મિનિટ ફોન હાલતો હોય ઘરમાં, દીકરીનો ફોન ચાલુ હોય, અને ઓલો લુખેશ એ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય, ધ્યાન દેજો વાતમાં સાહેબ, ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય અને દીકરીનો ફોન બીજી આવતો હોય, અને પછી 15મી ટ્રાય 15 મિનિટ પછી દીકરીને ફોન લાગે અને દીકરી હેલો એટલું બોલે, ત્યારે આ પહેલો શબ્દ શું બોલશે? પહેલો શબ્દ એ બોલશે, કોને આરે અત્યાર સુધી વાત કરતી હતી? આ કળયુગે ભયડો લીધો છે કે હજી સંબંધના 2 મહિના થયા હોય તો સંબંધ તૂટે છે, હજી લગ્નના ખર્ચા પૂરા ન થયા હોય ત્યાં સાહેબ સંબંધ તૂટે છે. એની વચ્ચેલી પસાર થવા માટે તમારી શંકામાં ન જવું હોય, એવા વિચાર ન આવે, કોને ન આવે કે જેનો પરિવાર આ સોમનાથની નજીક હશે, જેનો પરિવાર શાસ્ત્રની નજીક હશે, જેનો પરિવાર ધર્મની નજીક હશે સાહેબ. અને તમારા ભાગ્યને 3 જ વસ્તુ, અમારા ભીખુદાનભાઈ કહે કે તમારા ભાગ્યને 3 જ વસ્તુ તમારે ફેરવી શકે. વિધાતાના લેખને 3 જ વસ્તુ ફેરવી શકે. એક પોતાની કઠણ સાધના, એક પોતાની અતિ કઠણ સાધના, એ તમારા ભાગ્ય ફેરવી શકે. બીજી, સમર્થ સદગુરુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારા ભાગ્ય ફરી જાય. અને ત્રીજું, કેવલ ને કેવલ માવતરના આશીર્વાદ, માવતરની સેવા કરો ને તો તમારા ભાગ્યમાં ફેરફાર થઈ જાય 100%. પણ માની લ્યો કઠણ સાધના આપણે નથી કરી શકવાના. કદાચ આપણે સમર્થ સદગુરુ ન પણ મળે, આ 2 ઓપ્શન ખાલી જાય, પણ એક તો પરફેક્ટ છે ને કે માવતર તો આપણા ઘરે જ છે વાલા, એની આશીર્વાદ આપણે કેમ ન લઈ શકીએ? જે માવતરની નજીક રહે, જે ભગવાન સોમયનાથ એના 2 દીકરા કાર્તિકેય મહારાજ અને ગણેશજી, અને 2 ભાઈઓમાં જ્યારે હરીફાઈ આવી, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, અને પછી અંતે નારદ એમ કહે છે કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને વયો આવે પહેલો ઈ મોટો. હવે કાર્તિકેય મહારાજનું તો શરીરે ફોરું અને એનો તો વાહને મોર, ઈ મોર લઈને નીકળી ગયા, પણ ગણપતિ ગજાનંદ મહારાજનું શરીર મોટું, વાહનું ઉંદર, પ્રદક્ષિણા કેમ થાય? અરે ઈ ગણપતિ એટલે કેવાડા, એને એમ છું કે આખી દુનિયા તો મારા માવતરથી તો બીજે હોય જ ન શકે. અને મહાદેવ પાસે આવે છે, માં ભવાની પાર્વતી પાસે આવે છે અને બેયને કહે છે કે તમે અહીંયા થોડી વાર બેસો ને. એ બેયને બેસાડ્યા અને કહેવા ગયો 4 પ્રદક્ષિણા કરી લીધી. સાહેબ બ્રહ્માને કહેવું પડ્યું કે તમારા ગણેશજી ગુણોમાં હોશિયાર છે, માવતરની પ્રદક્ષિણાથી મોટી પ્રદક્ષિણા કોઈની હોય ન શકે. તો એ આદિદેવ આપણો મહાદેવ. અને સાથી ઠોકીને કહું, કોઈ એમ કહેતું કે અમારો ભગવાન મોટો, ઓલો કે અમારો ભગવાન મોટો, ભૂહી નાખજો, અમારા ભોળાનાથથી બીજો કોઈ ભોળો કહેવાય મોટો ભગવાન છે જ નહીં. ભલામાં બ્રહ્માથી કોઈ મોટું ન હોઈ શકે, શિવથી કોઈ મોટું હોઈ ન શકે, અને વિષ્ણુથી કોઈ મોટું ન હોઈ શકે. એમ માવતરથી આપણા માટે કોઈ મોટું ન હોઈ શકે. બ્રહ્માએ આપણા માટે મોટા ન હોઈ શકે, વિષ્ણુ પણ આપણા માટે મોટા ન હોઈ શકે, શિવ પણ ન હોઈ શકે. એ માવતર હોય ને તો એ આપણાથી બધા મોટા હોઈ શકે. એટલે આપણા માટે માવતર મોટા છે, મારો કહેવાનો શું છે. આ મેળો જીવનનો મેળો છે, સદવિચારોનો મેળો છે, સોમયાનાથના આશીર્વાદનો મેળો છે. આ મેળો, મારે મેળાની વાત, મારે દાંત જ મતમાં તો ચૂંટણીઓ બગડ્યું સાહેબ. જ્યાંથી જોઈ જોઈને મત કહેવાય કે ઉમેદવાર મૂકી દેવી. અને એમાં રાજકારણમાં બબે જૂથ ઊભા થતા હોય. સાહેબ ચૂંટણી આવી રહી છે, વિનંતી કરીને કહું તમારી ગામની એકતા રાખજો, અને જે ઉમેદવાર આવે એને 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 જે કોઈ તમને સારું લાગે એને આપો. પણ એની ચૂંટણી ઉત્સવ છે, ચૂંટણી ઉત્સવ છે, એ કેર ન થઈ જાય. બાકી તો આપણી પાસે તો એના ઈ જ આવવાના છે ને. જો આ સ્ટેજ ઉપર કોણ આવવાના? કલાકાર. પછી માયાભાઈ આવે, ઓસમાણભાઈ આવે, સહી તો કલાકાર ને. જેમાં મોજ આવે એમાં દાદ આપવાની. ઓલા આવવાનો તો એ ગમે બનવાનો તો ધારાસભ્ય ને.
પણ સારો સભ્ય મળે તો વધારે મજા આવશે ભલા માણા, મારો કહેવાનો સુર. એટલે આ કોઈ જાતનો બીજો નથી કહેતો, પણ સમાજમાં 18 વરણ એક બને, એક જ વાત છે. આ મેળો એટલે શું? કેવલ ભેગું થવું, દેકારો કરવો, ચકડોળે નહીં. અહીંયા હજારો એવા પરિવારો આવ્યા છે કે સાહેબ એને ઘરની દુકાન નહીં હોય, ઘરનો થડો નહીં હોય, એ આ મેળાની રાહ જોઈને પરિવાર બેઠો હોય કે કેદી અહીંયા મેળો થાય તો ફુગા વેચીને આપણા વરહની રોજી કાઢ લઈ 5 દીમાં. અહીંયા ક્યારે મેળો થાય તો રમકડા વેચી સાહેબ અમુક પરિવાર બેઠા હોય, એના છોકરા નાના નાના પાથરી બેઠા હોય. આ દેશનો એક અદ્ભુત સિતાર વાદક ભરૂચના પંડિત ઓમકારનાથ સાહેબ કુંભના મેળામાં જાય. સાંભળજો, કુંભના મેળામાં જાય છે અને બરોબર ધીરે ધીરે મેળામાં હેલા જાય અને એમાં એક રોડને કાંઠે ચાવડા સાહેબ પોતાનું પાથરણું પાથરીને બેઠેલો, ડોકમાં બાજુમાં સિતાર રહી ગયો છે, પણ એના 2 હાથ પોતાની સાલની અંદર આમ રાખીને બેઠો છે, સિતાર ઉપર હાથ રાખીને. એના હાથ ઉપર કપડું છે. અને પંડિત ઓમકારનાથ જોઈ ગયા, સિતાર જોયો, બાજુમાં બેસીને ઓળખતો નતો ઓલો માણસ જે રોડ ઉપર બેઠો હતો ને સિતાર લઈ, એ ઓળખતો નતો કે આ કોણ આવ્યું. પણ પંડિત ઓમકારનાથ પૂછે છે, જો આ કલાકાર, આ કલાને વરેલો વ્યક્તિ, पंडित ओमकारनाथ पूछे थे भाई ये सितार आपका है? हाँ मेरा सितार है, बजाना आता है? बहुत अच्छा बजा लेता हूं मैं। तो बजाता क्यों नहीं? बजाओ ना। कैसे बजाऊं सर? साहेब अभी कई लोग मेरे ऊपर गिर गए, मेरे हाथ की उंगलियां में से खून निकल रहा है, मैं दबा गया था, अब सितार के पर मेरी उंगली नहीं चल रही है और चिंता ये हो रही है कि मैं सितार नहीं बजाऊंगा तो यहाँ कोई रुपया नहीं डालेगा, तो कल मेरे बच्चे का क्या होगा ये चिंता कर रहा हूं। यहाँ से चले जाने का तो मन बहुत करता है, पर मैं वहां जाकर क्या करूं? मेरे बच्चे को क्या खिलाऊं? अरे पंडित ओमकारनाथ बेसी गया बाजू में अरे एटलू कीधुं मैं बजा सकता हूँ आपका सितार? हाँ आपको आता हो तो बजा। अरे क्या बात कहेवा गयो साहेब पंडित ओमकारनाथे ज्यारे सितार हाथ में लीधो અને મેળામાં સારી દિશાએ વાતો મળી થવા કે રોડ ઉપર બેસીને પંડિત ઓમકારનાથ સિતાર વગાડે છે, એટલું નહીં સાહેબ રૂપિયાનો ઢગલ્યો છો હાલો એ સિતાર અને રૂપિયાની પોટલું વાળી અને ઓલા માણસને દેતા ગયા, આલે દોસ્ત તારા જીવનનું ગુજરાન કરી લેજે ભલા માણા, મારો કહેવાનો સૂર એ છે કોકનું દર્દ જોવો નથી। ઘણી ડોશીઓ 80 વર્ષની ડોશીઓ છે ને, અત્યારે આ દીકરીઓ હારા કપડા ક્યાંક પહેરે ને તો ડોશીઓ એમ કહે જમાનો બગડી ગયો, જમાનો બગડી નથી ગયો, તમે વેલ્યુ વી આવ્યું, જમાનો હવે આવ્યો જીવવા જેવો સાહેબ, ટક્કર લે એવો જમાનો આવ્યો, આવો નથી ભાઈ, જમાનો હવે આવ્યો હારો। તમે જોવો તો ખરા અત્યારે જેના લગ્નમાં જાય લગ્ન ગાળામાં બાપુ કેવા લગ્ન થાય હે, એ વરરાજા એવા તૈયાર કપડા મળે હે, રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું એવું તો ભાડે બગ્યું મળે, અને આ દેશમાં અંગ્રેજો જે કપડા પહેરતા હતા સાહેબ એવા તો અત્યારે આપણા બેન્ડ વાજા વાળા પહેરે, આનાથી બીજો જલસો હું જોવે? જે અંગ્રેજો જે ગોઠણ ગોઠણ સુધી બૂટ પહેરતા ને ખાબ ખાબ આવ્યા હતા એ અત્યારે ધમામ ધમામ ઘૂઘરા ખાણી 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 લાલ ટોપી સાહેબ, આનાથી પછી તમારે પછી કેટલું કે સારું જોતું છે હે? અરે આમ તો ડેકોરેશન એવા આવ્યા, ફટાકડા એવા આવ્યા, ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખો થાય તો ખરું બધું ખરી જાય પાછું। અને તમે જમણવાર જોવો સાહેબ, ઓહો મુંબઈ થી તો કેટરસ વાળા આવે, પીરસવા વાળા મુંબઈ થી આવે, ડાયાબિટીસ હોય ઈ ફાફલા 10 ઢેફલા ખાઈ જાય, લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગગીનો દીકરો થામા ગોટો વળી જાય, એ તારી માં ખોટું ખોટું દાંત કાઢે। હા 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 શું શું જમાનો આવ્યો સાહેબ। એક 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 દાખલો દઉં તમને,
એક એક ભાઈના લગ્ન છે ને, લગ્ન પછી 15 દી થયા છે. 15 દી પછી 5 દિવસ બહાર ગામ ગયો. એ 15 દી પછી 5 દિવસ બહાર ગામ ગયો. 5મા દિવસે ઘરે આવ્યો. 20 દી થઈ ગયેલા લગ્નના. અને ઓલા બેન ને જે વાટા પ્લાસ્ટર હતું ને એ બધું ઉખડી ગયેલું. તે રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા એવું મોઢું થઈ ગયું. તે દૂરથી જોયા ને તો એને શું થયું, મારી પાટલા હાહુ આવી હું ઉંમર ફરી ગયો, ઉંમર ફરી ગયા. હા, મારા પાટલા સાચું લાગે. ક્યારે આવ્યા છે? નજીક આવ્યા તો ખબર પડે કે ના ના આ તો ઈ જ છે. આવીને કે આ તારા મોઢાનું શું થયું? તા તો ખીજાડી, તમારા ગામનું પાણી જેવું છે. 20 દીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. બોલો કે મારી માં 25 વર્ષથી અહીંયા છે, એના મોઢાને કાંઈ નથી ને તારા. પણ બેન બહુ સારા હતા. જોકે બેનો સારા જ હોય. એ બેને કીધું કે ઘૂઘું તમને તો હાવ કાંઈ ખબર જ નથી. એ તમે મને જોવા આવ્યા ને તેથી હું બ્યુટી પાર્લરમાંથી હું ત્યારથી આવી હતી. અને લગ્નમાં તો ત્યાર થઈ જ હોવ કે નહીં. બ્યુટી પાર્લર ઓલાને ખબર નહીં. બ્યુટી પાર્લર આવે એ સરસ મજાનું. ઓ અચ્છા, ક્યાં? કેશોદ રોડ ઉપર. બીજા માળે છે ફલાણું નામ. એમ કે વાહ, બોલો ન્યા પહોંચ્યો. બોલો બ્યુટી પાર્લર. આ ભાઈ ગુગેશ ન્યાજીને એ બેનને કીધું કે આ તારીખમાં એ લગ્નની આગળ જે તારીખે એને બ્યુટી પાર્લર જે ફેશિયલ કરાવે એ તારીખ કીધી આ તારીખે આ નામની વ્યક્તિ આપના પાસે ફેશિયલ કરાવેલું બધું. તેને જો હા 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 સર, યસ યસ, બ્યુટીફુલ, આઈ એમ વેરી હેપી. અંગ્રેજી બોલું જોવો. ડોટ ડાઈનો. બેન બહુ ખરેખર હું રાજી થયો. એ જે નામ છે ને મારા વાઇફ છે અને તમે એને એટલા સુંદર બનાવ્યા ને હું બહુ રાજી થયો. એટલે મારથી ન રહેવાયું. એટલે આપના માટે હું આઈફોન ભેટ લાવ્યો છું. સરસ મજાનો કલરમાં બોક્સમાં ફિટ કરેલું, માથે ફૂલ ચોંટાડેલું. જો બેન હું તમને આઈફોન ભેટ આપું છું. તો બેન 3 વાર બોલે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. કારણ કે 5000ના કામમાં 60,000નો ફોન આવે એટલે થેન્ક યુ ભાઈ. આપ જેવા કદરદાન માણસોની જરૂર છે ભાઈ. થેન્ક યુ ભાઈ. ઓકે બેન બાય. ઓલો નીકળી ગયો. એટલે જેવો ઓલો નીકળ્યો ને એટલે બેનને ઉતાવળ થઈ ગયો. ઝટ જોઈ લઉં કેવા કલરનો ફોન છે. એ બોક્સ તોડ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો ભાઈ. બ્લેક ઇન વ્હાઇટ 3315. એટલે બેને ઝડપથી બારી ખોલી. ઓલો નીચે જે ગાડીમાં બેહવા જતો હતો બેને ઉપરથી અવાજ કર્યો, એ ભાઈ. હા બેન, આવું કરવાનું? હું ઈ જ કહું બેન, આવું કરવાનું? પણ કે ભાઈ આ તો નોકિયા 3315 છે. તક અમારે ઈ જ નીકળ્યું બેન. તમે તો ફોન બદલાવી લેહો, અમારે તો કાયમ બટકી ગયું ને. પણ યતી રૂડી કાય બગલા કેરી મહાદેવ ભસ્મ લગાવીને બેઠો હોય, શમશાનમાં બેઠો હોય, ત્યાં રૂપ નથી દેખાતું. અરે છોડો, કનૈયા મુરલી વાળા રે, વાલીડા મુરલી વાળા રે.
વાલા રે કનૈયા મોરબી વાલા રે જાગો છો અમને વાલા રે કનૈયા મોરબી વાલા રે એ બાત લગન બાકી લાગે આવા ગીત તને ક્યાંથી ભૂલે બગલા કેરી પાખજો પણ કોયલ બોલે ને જગ રીજે આ રૂપથી ગુણ વાલા नील चले न जले नड़िया धर्म पर अब नया सत्व भरिया अजमल न खुदर कुंवर आलन सोई तणी भरिया मन सोई तणी भरिया मन
મન સોઈ ધણી રતન ભર્યા એ મારું મન મુરબન ધન રાજ કરે મુરબન ધન રાજ કરે સમય આપણે બધા મળ્યા છે અને એ મેળામાં એ સોમનાથના મેળામાં એ રંગ મોરલની વાતમાં વહેતી રહે એ રસ ઘેરાને કાનમાં કહેતી રહે રંગ મોરલની વાતમાં વહેતી રહે આજ મેળે મળેલ પાછા મળશે નહીં આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા શબ્દમાં ધ્યાન આપજો મારે સામું જોજો એ વહી જાતા વેણ પાછા વળશે નહીં એનો બીજો સાહેબ એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે અને ઘડનારે હે અને ઘડનારે હે અને ઘડનારે સુરમાં જ બોલી ગઈ મેળે 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 મોરલડી એ જી હેલે ચડીને રાગ રે લે ચડી એવી હેલે ચડીને રાગ રે લે મન છે મોર ગળે થનગાટ કરતો હોવું જોઈએ જ્યાં સુધી જીવીએ મોજથી જીવીએ પરિસ્થિતિ તો આવ્યા જ કરવાની હારી નબળી